આપના વિસ્તારના તાજા સમાચારો મેળવવા માટે TV92 ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન ઓન કરો। જમ્મુ કાશ્મીરના પુલવામા આતંક ઘટનાને વખોડવા અને 40થી વધુ વીર જવાન સૈનિકોને શ્રદ્ધાંજલિ આપવા માટે દાહોદમાં દાઉદી વહોરા સમાજે તેમજ હોલી જોલી ગ્રુપની મહિલાઓએ શહીદોને શ્રદ્ધાંજલિ આપી શહીદોના પરિવારો માટે ફંડ એકત્ર કર્યા હતા। જમ્મુ કાશ્મીરમાં પુલવામા પાકિસ્તાનમાં નાપાક આતંકવાદીઓએ 300 કિલો RDX ભરેલી ગાડીથી જવાનોને ગાડી સાથે ટકરાવી ધડાકેદાર હુમલો કરી 40થી વધુ ભારતીય સૈનિકોને શહીદ કરી આવું નાપાક કૃત્ય કરતા હિન્દુસ્તાનીઓના શોકની લાગણી ફરી વળી હતી અને પાકિસ્તાનના આતંકી આ કામસૂદ અઝહરના પુતલા સળગાવી ભારતભરમાં ભારે વિરોધ કરાઈ રહ્યો છે। તેવા સમાજે દાહોદના દાઉદી વહોરા સમાજે તેમના અમીર સાહેબની આગેવાનીમાં મોટી સંખ્યામાં દાહોદની નઝમી મસ્જિદથી સવારે 9 વાગ્યાએ એક મૌન રેલી કાઢી જે દાહોદના રાજમાર્ગો પર ફરી બુરહાની મોહમ્મદિયા પંજતનિયા સ્કૂલ ખાતે આવી પહોંચી હતી અને સ્કૂલના મેદાને દાઉદી વહોરા સમાજના લોકો તેમજ દાહોદના ઇન્ચાર્જ જિલ્લા પોલીસ વડા કલ્પેશ ચાવડાની ઉપસ્થિતિમાં આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનોને 2 મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પિત કરાઈ હતી અને ત્યાર પછી દાઉદી વહોરા સમાજના આમિર સાહેબે જણાવ્યું હતું કે શહીદના પરિવારોને સહાય કરવા માટે ભારત સરકારે જાહેર કરેલી વેબસાઇટ ઉપરથી તમારે જે પણ ફંડ આપવું હોય તે આ વેબસાઇટ ઉપર જઈને આપી શકો છો। પુલવામા જે આતંકવાદી હુમલો થયો એમાં 42 આપણા જવાનો શહીદ થઈ ગયા। કાયરતાપૂર્વક હુમલો હતો, ધોખાથી જવાનો પર હુમલો કીધો। અગર એ લોકોમાં તાકાત હોતી તો સામને से આવતા ને હુમલો કરીને બતાવતા। આજે હુમલો થયો એનાથી हमारा दिलों पर घणो रंज है ने घणो अफसोस है। दाहोद बोहरा कम्युनिटीना तमाम सदस्यों આજે मौन जुलूस निकालो અને बुरहानी मदरसा में जमा थया। ग्राउंड में सगला नागरिक भी हमारा साथ शामिल थया અને આ શહીદોને શ્રદ્ધાંજલિ અર્પિત કરી અને સગલાએ એમ भी એહદ લીધું કે અમે ફક્ત શોકમાં શામિલ નથી, સહાયતામાં બી શામિલ છે। તો સગલા દાહોદી વહોરા કમ્યુનિટીના સદસ્યો કંઈ ને કંઈ જે બી સગલાથી બનશે ડાયરેક્ટ જે વેબસાઇટના ઉપર લોકોના એડ્રેસ આવ્યા છે જવાનોના સગલા સહાયતા કરશે। हमारा 53માં धर्मगुरु सैयद नवाब मौलाना अली कदर मुक़द्दस सैफुद्दीन मौला कि जे हमने वतननी मोहब्बतनो पाठ सिखावे છે। हमेशा हमने वसीयत करे છે કે मोहब्बतने वतननी मोहब्बत करो ने वतनने वफादार रहो। आपना दिल पर भी घणो दर्द છે જે વાકયો બનો છે અને અમે દુઆ કરીએ છીએ કે ખુદા તઆલા એના પરિવારને સબર આપે અને સબર કરવાની શક્તિ આપે। હિન્દુસ્તાન આબાદ છે, આબાદ રહેશે, કોઈ મિટાવી નહીં શકે, કોઈ હિન્દુસ્તાનનો બાલ भी વાકો નહીં કરી શકે। જેવારે भी આવા વાકયાત બને છે हमारो दिल હજી ઘણું જ્યાદા મજબૂત થાય છે। हमारा एक बच्चाओ संकल्प ले कि हमें भी फौजी बनसू और हिंदुस्तान पर कुर्बान था। भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय। અને રાત્રિના સમયે દાહોદની હોલી જોલી ગ્રુપની મહિલાઓએ પણ નગરપાલિકા ચોક ખાતે શહીદોના પરિવાર માટે ફંડ એકત્રિત કરી કેન્ડલ સળગાવી શહીદ જવાનો માટે 2 મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પિત કરાઈ હતી।